હેલો બાળકો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 માં સબ્જેક્ટ છે ઇંગ્લિશ. તેની અંદર છે યુનિટ 7 એ એન્ડ એ એન. તો આજે આપણે તેના વિશે શીખીશું કે કઈ જગ્યાએ એ અને કઈ જગ્યાએ એ એન એ મૂકવામાં આવે. તો અંગ્રેજી ભાષામાં એ અને એ એન એ બે આર્ટિકલ છે. તો અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ અને યુ એ 5 સ્વર છે. બાકીના બધા છે મૂળાક્ષરો છે તે વ્યંજન છે. એટલે કે બી છે, સી છે, ડી છે, વાય છે, એ બધા આ 5 સ્પેલિંગ છે. તેના સિવાયના જે બાકીના છે તે વ્યંજન કહેવાશે અને આ 5 છે તે સ્વર છે. તો આ 5 આપેલા હોય સ્વર તો તેની આગળ એ એન મૂકવામાં આવશે અને તેની સિવાયના વ્યંજનથી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય તો તેની આગળ એનો આર્ટિકલ મૂકવામાં આવશે. તો એકવચનમાં આવતા અને વ્યંજનથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ આર્ટિકલ મૂકાશે અને સ્વરથી શરૂ થતા ઉચ્ચારવાળા જાતિવાચક નામ પહેલાં એ એન આર્ટિકલ મુકાય છે. તો અહીંયા બટરફ્લાયની અંદર તમને આપેલું છે કે એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વર તમારે યાદ રાખવાના છે. બાકીના તમારે વ્યંજન યાદ રાખવાની જરૂર જ નથી, કારણ કે 5 સ્વર યાદ રહી જાય એટલે બાકી બધા જે વધે છે તે વ્યંજન છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે અલગ અલગ ચિત્ર આપેલા છે અને તેની આગળ એ અને એન આર્ટિકલ મૂકેલા એક્ઝામ્પલ આપેલા છે. તો અહીંયા છે બોલનું ચિત્ર છે, દડાનું ચિત્ર. સ્પેલિંગ છે BALL, બોલ એટલે દડો. તો અહીંયા બીથી સ્પેલિંગ સ્ટાર્ટ થાય છે એટલે બી છે તે શું છે? વ્યંજન છે. એટલે તેની આગળ શું મૂકેલું છે? એ. ત્યાં પછી અહીંયા છે સફરજન. તો એને આપણે કહીએ છીએ અંગ્રેજીમાં એપલ. સ્પેલિંગ છે APPLE, એપલ એટલે સફરજન. તો સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? એથી. તો એ છે તે શું છે? સ્વર છે. અહીંયા એ આપેલો છે તો એ છે એ સ્વર છે. તો તેની આગળ શું લાગશે? AN. ત્યાં પછી હેન એટલે મરઘી. સ્પેલિંગ છે HEN. તો એચ છે એ શું છે? વ્યંજન છે, સ્વર નથી. અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંયા 5 સ્વર છે તેની અંદર એચ આપેલું નથી એટલે એ શું થયું? વ્યંજન. તો તેની પહેલાં શું આવશે? એ. તે પછી અહીંયા છે એગ. તો EGG. ઈ છે તે શું છે? સ્વર છે. તો એની આગળ શું લગાડેલું છે? AN. કારણ કે ઈ છે તે અહીંયા આપેલો છે. 5 સ્વર છે તેની અંદર. તો હા, અહીંયા ઈ આપેલું છે એટલા માટે તેની આગળ શું આવશે? AN. તે પછી PEN, પેન એટલે પેન. તો પી છે તે શું છે? વ્યંજન છે. તો તેની આગળ શું આવશે? એ. હવે છે ઇંક પોટ એટલે કે શાહીનો ખડિયો. તો આઈ છે તે શું છે? સ્વર છે. અહીંયા છે આઈ આપેલું છે 5 વ્યંજનની અંદર. તો તેની આગળ શું મૂકેલું છે? AN. તે પછી ડક, DUCK, ડક એટલે બતક. તો ડી છે તે શું છે? વ્યંજન છે એટલે તેની પહેલાં એ આપેલું છે. તે પછી આઉલ છે. તો ઓ છે તે શું છે? સ્વર છે. તો તેની પહેલાં શું આપેલું છે? AN. તે પછી કેપ. તો સી છે તે શું છે? વ્યંજન છે. તો તેની પહેલાં એ આપેલું છે. અને અમ્બ્રેલા એટલે છત્રી. યુ છે તે શું છે? સ્વર છે એટલે તેની પહેલાં AN. તો ફરીથી આપણે હજુ એક વખત જોઈ લઈએ કે 5 સ્વર છે એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 શબ્દ છે તમારે યાદ રાખવાના છે. તે શું છે? સ્વર છે. તો આ 5 અક્ષરથી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય તો તેની આગળ શું આવશે? AN આર્ટિકલ મૂકવામાં આવશે અને બાકી બધા છે વ્યંજન છે. તો વ્યંજનથી સ્પેલિંગ સ્ટાર્ટ થતો હોય જે અહીં આપણે એક્ઝામ્પલમાં જોયું તો તેની પહેલાં શું આવશે? એ. તો 5 જ સ્વર છે તે તમારે યાદ રાખવાના છે. ત્યાં પછી આપણે જોઈએ કે ખાલી જગ્યા આપેલી છે અને તેના ચિત્ર પણ આપેલા છે. તો ખાલી જગ્યાના આન્સર છે તે રેડ પેનથી આપેલા છે. આપણે જોઈએ કે ટેબલ. તો ટી છે તે શું છે? વ્યંજન છે એટલે તેની પહેલાં શું આવેલું છે? એ. તે પછી એપલ. તો સ્પેલિંગ ક્યાંથી સ્ટાર્ટ થઈ એ જ આપણે જોવાનું છે. તો એ છે તે શું છે? સ્વર. તો તેની પહેલાં શું મૂકવામાં આવશે? AN. ત્યાં પછી ઈરોન એટલે કે ઇસ્ત્રી. આઈ છે તે શું છે? સ્વર છે એટલે તેની પહેલાં AN. પછી ગ્લાસ. તો જી છે તે વ્યંજન છે એટલે તેની પહેલાં એ. ત્યાર પછી આઉલ. તો ઓ છે તે સ્વર છે એટલે તેની પહેલાં AN આપેલું છે. કારમાં સી છે તે સ્વર વ્યંજન છે એટલે તેની પહેલાં એ આપેલું છે. ઓનિયન એટલે ડુંગળી. તો ઓ છે તે સ્વર છે એટલે AN આપેલું છે. ત્યાર પછી હેટ એટલે ટોપી. તો એચ છે તે વ્યંજન છે એટલે એ આપેલું છે. ત્યાર પછી આઈસ્ક્રીમમાં આઈ છે તે સ્વર છે એટલે AN આપેલું છે.
કેટમાં સી છે એટલે સી છે તે વ્યંજન છે એટલે એ આપેલું છે. એરોપ્લેનમાં એ છે તે સ્વર છે એટલે એ એન. શીપ એટલે વહાણ, તો એસ છે તે વ્યંજન છે એટલે એ લાગશે. ત્યાં પછી એક્સ એટલે કુહાડી, તો એ છે એટલે સ્વર છે એટલે એ એન. બ્રશમાં બી છે તે વ્યંજન છે એટલે એ લાગેલું છે. એલિફન્ટમાં ઈ છે સ્વર છે એટલે એ એન લાગેલું છે. ઓરેન્જમાં ઓ છે તે સ્વર છે એટલે એ એન લાગેલું છે. ત્યાં પછી એરો એટલે તીર, તો એ છે સ્વર છે એટલે એ એન. એન્જિનમાં ઈ છે તે સ્વર છે એટલે એ એન. પર્સમાં એ છે વ્યંજન એટલે એ. એગમાં ઈ છે, એગ એટલે ઈંડું, ઈ છે સ્વર છે એટલે એ એન લાગેલું છે. ત્યાં પછી પીકોકમાં પી છે તે વ્યંજન છે એટલે એ લાગેલું છે. ઈગલ એટલે ગરુડ, ઈમાં ઈ છે તે સ્વર છે એટલે એ એન લાગેલું છે. ત્યાં પછી જીપમાં જે છે તે વ્યંજન છે એટલે એ. એન્ટ એટલે કીડીમાં એ છે તે સ્વર એટલે એ એન. ત્યાં પછી અમ્બ્રેલામાં યુ સ્વર છે એટલે એ એન લાગેલું છે. ઇંકપોટમાં એ છે સ્વર એટલે એ એન. કાઇટમાં કે છે વ્યંજન એટલે એ. અને બુકમાં બી છે એ વ્યંજન છે એટલે એ. તો અહીંયા આપણે અલગ અલગ ખાલી જગ્યા જોઈ અને તમારે પણ બુકની અંદર લખવાની છે ખાલી જગ્યા કે સ્વર હોય તો એ એન લાગશે અને વ્યંજન હોય તો એ લાગશે. તો આ 5 સ્વર છે તે તમારે યાદ રાખવાના છે અને લખવાના છે.